મિત્રો લાલજી મહારાજે નાઈ લીધું છે અને લાલજી મહારાજને નવડાવીને આપણે તૈયાર થાય છીએ અને તૈયાર થઈને જાશું આપણે મીઠા પૂવા ત્યાં લગીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ને આજે આપણે જઈએ છીએ મીઠાપુર કાકાના ઘરે. કાકાનો જન્મદિવસ છે તો હું ને આર્યન જઈએ, કાનોની કોઈ આવતું નથી. પહેલાં અહીંથી આપણે જાસી ગુડ્ડુને તેડવા, પછી ત્યાંથી રેલવે સ્ટેશન અને પછી સીધા મીઠાપુર. તો હાલો હવે તમને સીધા રેલવે સ્ટેશને મળી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટના રેલવે સ્ટેશને. ગુડ્ડુને દાદીને તેડી આવ્યા છે અને રેલવે સ્ટેશને બેઠા છે, ટ્રેનની રાહ જોઈ છે. ટ્રેન આવશે એટલે આપણે સીધા હવે મીઠાપુર ઉપડશું. હવે સિરીઝ જોવાની ચાલુ કરે છે. ઓકે, હવે આપણે એમાં ટાઈમ પાસ કરવાનો હોય, 3 વગાડવાના છે, બરોબર ને? હજી એને વ્લોગ ઉતારવાનો બાકી, આપણે ચાલુ કરી દીધું. આપણે ઉતાવળા તો એને આજે ચાલુ કરશે. હા, આર્યનભાઈ આપણા ફ્રી ફાયર રમે છે, પી ગયા છે, બરોબર. તો હવે અમે તમને સીધા મળશી મીઠાપુર જઈને. ત્યાં લગીને આપણા કમેન્ટમાં આપણા કાકાનો જન્મદિવસ છે તો હેપી બર્થડે લખી નાખજો. તો મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છીએ. વઘારેલા ભાત દાદીએ મોકલા છે. વઘારેલા ભાત ને છાશ જમી છે અને આ સમોસા લીધા છે. આપણે બધા સમોસા ખાઈએ. આમ 3 જણા છે, 3 સમોસા લઈને બેસી ગયા છે જમ્યા પછી. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સે, જામનગરમાં જે રિલાયન્સની ઇન્ડસ્ટ્રી છે ત્યાં પહોંચી ગયા છીએ આપણે. જો ત્યાંનું બધું ફેક્ટરી ને બધું છે, દેખાડી દઈ. જામનગર ને રિલાયન્સ. તો મિત્રો આપણે દ્વારકા ઊભા છીએ અને ટ્રેન જોવો આખી ખાલી થઈ ગઈ છે. ખાલી નથી, આપણે 3 જણા એમને. હા, અમે 3 જણા છીએ વૈધા ગઈટા. આ દ્વારકાના સ્ટેશને ઊભા છીએ આપણે અત્યારે અને આપણા કાકા રાહ જોવે છે. એ મીઠાપુરના સ્ટેશને ઊભા છે અને અમારા એ વ્લોગ ચાલુ કર્યા છે. હજી તો અમે પહોંચી ગયા ને હજી ચાલુ કર્યો. તો મિત્રો આપણે મીઠાપુરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ને કાકા ઊભા છે. હાલો કાકાને બર્થડે વિશ કરી. આઈ રહ્યા, હેપી બર્થડે. મિત્રો પહોંચી ગયા છીએ આપણે કાકીના ઘરે. બરોબર છે, બરાબર છે, બરોબર છે. આપણે વનરાજભાઈ, વનરાજ અમે તો ખાઈને આવ્યા. હા, અમે તો જમતા તમારે ફોન તો કરાય ને. તો આ છે આપણા મનાલ અને આપણા નંદી કાકી. હાય, હાલો હવે પછી મળી. હવે થાકી ગયા, ઘડી થાકી ગયા. આ પાર્લર વાળા બેન અત્યારે ગયા મોઢું ધોવા અને આ પાર્લર વાળા બેનના કસ્ટમર બધા તૈયાર થાય છે, ગોવિંદા જેવા. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આ બધા તૈયાર થઈને બેઠા છે. બીજા હજી બધા અંદર છે અને આપણે જાય છે અત્યારે દ્વારકા. તો મિત્રો આપણે દ્વારકા માટે નીકળી ગયા છીએ, પણ દ્વારકા પહેલાં આપણે ભડકેશ્વર જઈએ, પણ એ પહેલાં તો આ બધા નાસ્તો પાણી ચાલુ કરી દીધો છે. આમ જોવો હવે નાસ્તો કરે છે બધા. આ 2 મમરામાં હવે એક મમરાના પેકેટમાં 2 લડે અત્યારે. પોપરીને ખાઈએ અને મમરા ખાઈએ ને આ જો વનરાજ ને ગુડુ બે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે. દ્વારકા પહેલાં આપણે આ મહાદેવના મંદિરે આવ્યા છીએ. અત્યારે દરિયો છે અહીંયા તો મોટો બધો અને આ શિવલિંગની નીચે છે મંદિર. શિવ ભગવાનનું મહાદેવનું મંદિર છે. જો તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી અને આગળથી દેખાડી દે ખમો તો બોલી લો પેલામાં. તો આ છે આપણે ભડકેશ્વર મહાદેવનું મંદિર. અંદર વિડીયો ઉતારવા દે. આ નીચે જે શિવલિંગની નીચે જે મંદિર શિવડું છે, દર્શન કરી લ્યો બધા. જે ભડકેશ્વર મહાદેવ
મીઠાપુરથી 5, 10 ને 15-20 મિનિટની દૂરી આવેલી છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાની બજારમાં અને હવે જાય છીએ દ્વારકાના મંદિરે. પેલા આપણે ગયા હતા, કયા મહાદેવે ગયા હતા આપણે? હા, ભડકેશ્વર મહાદેવે ગયા હતા. અને હવે દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. તો થોડી તમને બજાર દેખાડી દઉં. તો મિત્રો આ છે દ્વારકાની બજાર. આપણે તો પહેલી વાર આવ્યા દ્વારકાની બજારમાં. અને આ દ્વારકાધીશનું મંદિર, આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. આગળથી દર્શન કરી લ્યો, કારણ કે અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે. એટલે અહીંથી દ્વારકાધીશના દર્શન કરીને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. આપણે આવી ગયા છીએ હવે 56 ભોગમાં 56 ભોગ કરવા. અને આ બ્લોગર બધા પાછા ચાલુ થઈ ગયા છે. હવે બર્થડે બોયને કોઈ પૂછતું નથી. આપણા કાકા તો ક્યાંય આઘા ઊભા છે. મળીએ હાલો પછી જમવા ટાણે. તો મિત્રો આપણે કાકાનો બર્થડે સેલિબ્રેશન કરી છીએ. કુલદીપભાઈ એક જ બેઠા ના ના તો તમે બે જાઓ. વનરાજ ભલે ન બોલ્યો. હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કાકા, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. હાલો લાયા જોજો કાઢજે. ભાઈડો. ભાઈલો ભાઈ ભાઈ. તું ફોટા નહીં જોઈ ચોટી જા હાલો આ લઈ લઉં છું. આઈડી દે. હા હા અહીંયા તમે દે આમાં વોઇસ ઓવર કરનાર વોઇસ ક્લિયર મારા વોઇસ ઓવર ના થયો પછી બ્લોગ જોવાનો એમનો કહેતા હવે આ ઉભા રે લાઈ કાકા ચમચી બે મી ચોટાડી રાખજો ચમચી એલા ભાઈ આવું આવી આમ સામુ જો. વનરાજ હેપી બર્થડે. હવે કાપો ઈ કે બધી ગયું પેલા મને કિસ કરી જ નાખ. ઈ કે મને પેલા ખાવા દે પછી તમે ખાઈ હું જે પણ નથી બ્લોગ ઉતાર. હાલો વનરાજને હાલો કિસ કરજો બધા. હેપી બર્થડે વનરા તમે ઉપર છો તમે ફોટા પાડો. થેન્ક યુ. અહીંયાથી સારા આવે છે. મસ્ત આવે. તો તમે આપો મને તો હમણાં ખવડાવશે. બધાને સ્પૂનથી જ ખવડાવી. હા એમ જ એ યસ તમારું આવતું દબાવીને બેઠું. કટકા કરી નાખ. હાલો જલ્દી સ્ટાર્ટ એટલે તમે અહીંયા બાજુમાં આવતા ના તારી સેલ્ફી ચમચી આ પ્લેટમાં લઈ લી. અરે એમાંથી ડાયરેક્ટ કાઢ. બે મિનિટ રોટલી છે બટર તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ રખડીને. અને હવે થાકી ગયા છીએ. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. તો ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે બીજા બ્લોગમાં મળીએ.